ઘણીવાર બેનો એવું બનતું હોય કે જિંદગીનો સૂર્યનારાયણ આથમમાં હોય છતાં પણ હજી એને મોક્ષનું કાંઈ સૂઝતું ન હોય. થાળીમાં ભાત પીરસાઈ ગયા હોય, આપણે તમે જમવા જાઓ ને પેલા પંક્તિ પડતી ખબર છે ને તમને? પંક્તિમાં બેઠેલા કે નહીં? હજી આ ગાણવત બેઠેલો હશે, આનો પછીનો કદાચ ના પાડશે. પછી સારથિયા પીરસવા આવે, એમાં હારામ હારી આઈટમ હોય ને પેલી રાખે, અને પછી બધું એની વાહે લાઈન હોય. 1 વાર આવે, 2 વાર આવે ને 3 વાર આવે. સાચું ખોટું ભૂલ નથી થતી ને? તો વાંધો નહીં. પછી 3 વાર આવે ને એટલે સમજી જવાનું કે હવે ચોથી વાર આવશે. ચોથી વાર શું આવે? ભાત આવે. ભાત પીરસાઈ જાય પછી બેઠો ન રહેવે કે હવે કઈ મીઠાઈ આવશે, પછી ન આવે. સમજાઈ ગયું ને? એમ થાળીમાં ભાત પીરસાઈ જાય ને પછી સમજી જવું કે હવે મીઠાઈ આવશે નહીં. ભાત પીરસાઈ જાય એટલે શું? માથે ધોળા આવી જાય ને એટલે સમજી જવું કે થાળીમાં ભાત પીરસાઈ ગયા. હવે યુવાની આવશે નહીં, હવે છેડો સુધારવા જેવું ખરું. હવે ગાડી કે પાછી રિવીસ નહીં મરાય, સમજાણો ને? હવે આગળ જ જવાનું. એટલે સમજી વિચારી અને ભગવાનનું ભજન કરવા માંડવું.